કે ભર્તૃહરિ મહારાજ છે એમણે બધું જ ત્યાગ કરી દીધું, સમસ્ત રાજપાટ બધાનો ત્યાગ કરી અને નીકળી ગયા. એના વૈરાગ્યની ચર્ચા થવા માંડી ચારે તરફ, બહુ ચર્ચા થઈ. સ્વર્ગલોકમાં ચર્ચા થવા માંડી કે પૃથ્વી ઉપર એક વ્યક્તિ છે પરમ વૈરાગ્ય. એના વૈરાગ્યની ચર્ચા થતા થતા શિવલોકમાં ગઈ, અને શિવલોકમાં ગઈ ત્યારે માતા પાર્વતીને પણ કોઈકે કહ્યું કે પૃથ્વી ઉપર એક પરમ વૈરાગી છે. માતા પાર્વતીએ ભોલે બાબાને કહ્યું કે હવે તમારી કક્ષામાં આવે, કારણ કે જગત તમને પરમ વૈરાગી કહે છે, તમારી કક્ષામાં આવે એક વૈરાગી પુરુષ પૃથ્વી ઉપર પણ છે. શિવજીએ કહ્યું કે દેવી, જ્યાં સુધી કોઈ કસોટી ન થાય, કોઈ પ્રમાણ ન મળે, ત્યાં સુધી સીધા પ્રમાણપત્ર બાંટવા ન મંડાય, જોવું જોઈએ. પણ સતી ન માયના, પાર્વતીજી ન માયના. એમણે કહ્યું તો કસોટી કરી લઈએ, પણ ચેક તો કરીએ એમનું વૈરાગ્ય કેવું છે. મહાદેવજી અને પાર્વતીજી છે એ કસોટી કરવા માટે નીચે આવ્યા, એકદમ કૃશ વેશ ધારણ કર્યું, એકદમ જાણે 15-20 દિવસ સુધી કોઈ વસ્તુ અન્નનો દાણો ન ચાખ્યો હોય અને એકદમ હાડ માંસ ભેગા થઈ ગયા હોય એવા એક યુગલ સ્વરૂપે બંને આવ્યા. ભર્તૃહરિ ને જોયા, સ્મશાનમાં કોઈની ચિતા સળગતી હતી, એ સળગતી ચિતા છે એના ઉપર ખોપડીમાં, જે સ્મશાનની વિધિ કરવા માટે ત્યાં જે ધાન્ય વેરવામાં આવે છે, એને બધાને ભેગા કરી અને કોઈ ખોપડીની અંદર એ ખીચડી બનાવી રહ્યા હતા. માતા પાર્વતીએ શિવજીને કહ્યું કે જુઓ, છે કે નહીં, આને કહેવાય પરમ વૈરાગી. છે ને કે ખોપડીની અંદર પોતાની રસોઈ બનાવે છે, ચૂલાના અગ્નિ અને સ્મશાનની ચિતાની વચ્ચે જેને કોઈ ફરક દેખાતો નથી, આ વૈરાગીની તો બીજું શું. બોલે બાબા કહે તમે ધૈર્ય ધારણ કરો, હશે તો હમણાં જે કંઈ હશે એ સામે આવી જશે. બંને નજીક ગયા, ખીચડી તૈયાર થઈ ગઈ હતી, ખોપડીમાં ખીચડી, અને જ્યાં આમ કોળીઓ લેવા માટે જાય ત્યાં હાથ જોડીને ઉભા રહ્યા કે મહારાજ, ઘણા સમયથી અમે કંઈ ભોજન ગ્રહણ કર્યું નથી, કઈ હોય તો આપો. ભર્તૃહરિ આમ જોયું અને પોતાની બધી જ ખીચડી છે એ આપી દીધી. લો. માતા પાર્વતીએ શિવજીની સામે આમ ઈશારો કરીને જોયું, કેમ છે ને પરમ વૈરાગી, આપી દીધી બધી. શિવજીએ કહ્યું ધૈર્ય ધારણ કરો, ધૈર્ય ધારણ કરો. ભોલે બાબાએ હાથમાં એ ખોપડી લઈને કહ્યું કે મહારાજ, રોજ તો કઈ લોકોના મૃત્યુ થાય નહીં, અમે સાંભળ્યું છે કે તમે આ જ રીતે ભોજન ગ્રહણ કરો છો, તો તમે ભૂખ્યા હશો, આપણે ભાગ પાડીએ, થોડુંક તમે થોડુંક અમે સાથે મળીને જમીએ, તમે લો ને. ભર્તૃહરિ કહે ના, હું તો સહન કરી શકું એમ છું, મારો દેહ બરાબર છે, તમે બહુ નબળા છો, તમે આરોગો, મારે જરૂર નથી. શિવજીએ કહ્યું ના મહારાજ, તમે લો. 2-3 વખત આમને સામને આ વાર્તાલાપ ચાલ્યો ને એમાં શિવજી વચ્ચે બોલ્યા, મહારાજ આટલો બધો ત્યાગ સારો નહીં, તમે પણ થોડોક પ્રસાદ લો. આને ભર્તૃહરિ બોલ્યા, તમે મને ઓળખતા નથી, હું કોણ? 92 લાખ માળવાનો ચક્રવર્તી સમ્રાટ ભર્તૃહરિ રાજ્યપાટ મૂકી દીધું ખીચડીમાં શું? અને મહાદેવજીએ તુંબડીનો ઘા કરીને કીધું, દેવી હજુ આટલી બીમારી બાકી રહી ગઈ કે બધું મૂકીને આવ્યો છે, પણ મેં મૂક્યું, ये तो बीमारी है. મનમાંથી નથી ગયું, તનમાંથી ગયું છે. અને એટલે ત્યાગ અને સમર્પણ આધ્યાત્મમાં 2 અલગ અલગ શબ્દ છે. ત્યાગ શરીરથી થાય, સમર્પણ અને વૈરાગ્ય એ મનથી થાય, આપોઆપ રીતે છૂટે. ઉર્વા રૂકમ ઇવ આ શ્લોકની અંદર છે. જેમ પાકેલું ફળ, પરિપક્વ ફળ કોઈ હોય, કાકડીનું, તરબૂચનું, એ પાકી જાય પછી વેલામાંથી એની રીતે છૂટું પડી જાય. એ કાચું હોય ને ત્યાં સુધી તમે જુઓ, વેલામાં હોય, આપણે તો ગામડાના માણસો, તમે જોયું હશે,
એ કાચું હોય ત્યાં સુધી એને ખેંચવામાં બહુ તકલીફ પડે, પણ એ પાકી જાય આપોઆપ રીતે ખરી પડે. એમ સંસારમાંથી કઈ છોડવું ન પડે, આપોઆપ રીતે છૂટી જાય ને એનું નામ જ મુક્તિ. છોડના નહીં પડતા. છોડશો તો યાદ રાખજો એ મનમાં રહેવાનું છે કે મેં આને આપ્યું, મેં આ છોડ્યું. આપોઆપ રીતે છૂટી જાય, યાદય નહીં રહે. એક નાનકડી એવી વાત તમને કહું. આપણે બાળપણમાં હતા, બધા જ ના બાળપણની ખબર છે. ભલે આપણું બાળપણ છે એ ટ્યુબ અને ટાયરમાં ગયું, અત્યારના બાળકોનું છે એ યુટ્યુબમાં જાય છે. પણ આ પૈડા ફેરવવા જતા ને ચકરડા ફેરવવા જતા, અમે તો જતા. પેલી લખોટીથી માર્બલથી રમતા, બાકસની પટ્ટીઓ ભેગી કરતા, એ રમકડા, એ ભમરડા. બાળક તરીકે આપણે જ્યારે 5, 10, 12 વર્ષના હતા ત્યાં સુધીની અંદર આ બધા રમકડા પ્રત્યેના, બધી વસ્તુઓ પ્રત્યે આપણે કેટલી આસક્તિ હતી. આમ ભમરડાની ઉપર ટોચો લાગે ને તો આપણને એમ લાગે કે આપણને વાગે. કોઈક આપણી લખોટી લઈ જાય તો આમ રડવું આવતું. રમકડું તૂટી જાય તો 2 દિવસ જમવું ન ભાવતું. એક પ્રશ્ન તમને હું પૂછી લઉં, ઈ રમકડા અત્યારે ક્યાં છે? આમાંથી કોઈ હાથ ઊંચો કરીને એમ ગેરંટીથી કહી શકે ખરો કે બંદાએ 21મી જાન્યુઆરી 1998 ના રોજ ભમરડો મૂકી દીધો? નથી ખબર. अपने आप छूट गया, पता भी नहीं है. આજે એ રમકડા ક્યાં છે એના પ્રત્યે કોઈ આસક્તિ નથી. એ બાકસની પટ્ટીઓ ક્યાં હશે, એ આપણી માર્બલ લખોટીઓ ક્યાં હશે, ખબર નહીં. આપોઆપ રીતે છૂટી. શિવ પુરાણ જેવા ગ્રંથોનો આશ્રય લઈએ અને નિત્ય મૃત્યુંજયના પાઠ કરતા રહીએ ને તો સંસારમાંથી પણ ક્યારે આ છૂટી જવાય ખબર પણ નહીં પડે.